અમરેલી જિલ્લાના ધારી તાલુકાના જળજીવડી ગામની સીમમાં વાડી વિસ્તારમાં થોડા દિવસે દીપડાએ બાળકી પર હુમલો કર્યો હતો। આ ઘટનાને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે। તો બાળકી પર હુમલો થતાં તેને મોઢા સહિતમાં ઈજા પહોંચી હતી, જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। તો આ ઘટનાની વન વિભાગની ટીમને જાણ થતાં ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી અને આંબાવાડીમાંથી જ દીપડાને પકડી ટીમે પાંજરે પૂર્યો હતો। સમગ્ર માહિતી અનુસાર ધારીના જળજીવડી ગામમાં કેરીના બગીચા નીચે બાળકી રમી રહી હતી, તેમજ તેની બાજુમાં તેના પિતા સુરેશભાઈ રાઠોડ સહિત મજૂર પરિવાર કામ કરી રહ્યો હતો। આ દરમિયાન અચાનક આંબાના છાડા નીચે રમી રહેલી ગોપી નામની 5 વર્ષની બાળકી પર પાછળથી આવી દીપડાએ હુમલો કરી દીધો હતો, જેથી ભારે બૂમાબૂમ મચી જવા પામી હતી। આ ઘટનાની જાણ થતાં જ બાળકીના પિતા સહિતનાઓ દીપડાની પાછળ દોડતા દીપડો બાળકીને મૂકીને નાસી ગયો હતો। તો દીપડાના હુમલાથી બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર અર્થે તાત્કાલિક ધારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જે બાદ ગોપીની સ્થિતિ ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે અમરેલીની સિવિલ હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવી છે। તો આ ઘટનાના પગલે વન વિભાગને જાણ કરતા ટીમે દોડી આવી આંબાવાડીમાંથી જ દીપડાને પકડી પાંજરે પૂરી એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો। મારું નામ સુરેશભાઈ ભૂપતભાઈ રાઠોડ છે। અમે વાડીએ કામ કરતા હતા અને પાછળથી દીપડો આવ્યો અને હુમલો કર્યો અને અમારી દીકરી ગોપી નામ છે, અહીંયા પાછળ રમતી હતી। પછી એને હુમલો કર્યો એટલે અમે બધા વાહે છે દીપડાની, એટલે દીપડો ભાગી ગયો અને પછી અમે અટાણે ધારી સિવિલમાં લાવ્યા હતા, ત્યાંથી રિફર અમને અમરેલી કર્યા છે। ઈજાઓ સારી પહોંચી મોઢા ઉપર। અશોક મડવર સાથે CN24 ન્યૂઝ અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।